નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મનીષ ડાબલિયા, અંગ્રેજી શિક્ષક. હું આજે તમને અંગ્રેજી વ્યાકરણમાં આવતા સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ ના વિશે ભણાવવા જઈ રહ્યો છું. તમે જેમ સાંભળ્યું હશે કે ઇનડાયરેક્ટ સ્પીચ ને શીખવી હોય તો આપણે ટેન્સીસ ને યાદ રાખવા બહુ જરૂરી બને છે કે પ્રેઝન્ટ નું પાસ્ટ કરવું, પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હોય, તેને કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પાસ્ટ, સિમ્પલ પાસ્ટમાં બદલવામાં આવે છે. પણ આવી બધી જ જૂની મેથડને સાઈડમાં રાખીને એક મોડર્ન વેથી ફક્ત 5 મિનિટમાં સ્પીચ કેવી રીતે તૈયાર કરવી, કેવી રીતે મગજમાં ઉતારવી, એક નવી આધુનિક પદ્ધતિ લઈને હું તમારી સામે આવ્યો છું. ફક્ત 5 જ મિનિટ તમારું ધ્યાન મારે જોઈએ છે. આ 5 મિનિટમાં આટલું બધું લખેલું જે છે ઇનડાયરેક્ટ સ્પીચ વિશે એ તમને આમ જ તે આવડી જશે. તો ફક્ત 5 મિનિટ હું તમારું ધ્યાન માંગુ છું, તમારું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન અગર એક 5 મિનિટ માટે જો તમે મને આપશો, હું તમને ગેરંટી આપું છું કે ઇનડાયરેક્ટ સ્પીચ એ તમને રમતા રમતા આવડી જશે. અને પછી ઇનડાયરેક્ટ સ્પીચ એકમાત્ર એવો ટોપિક હશે કે જે તમારી એક્ઝામ્સમાં તમે સૌથી પહેલા અટેન્ડ કરવા માંગશો. તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ નવી મેથડથી કેવી રીતે શીખાય એને જરા જાણવા જઈ રહ્યા છીએ. તો પ્લીઝ પૂરેપૂરું કોન્સન્ટ્રેશન અહીંયા. તો અહીંયા મેં એવું લખેલું છે તો ઇનડાયરેક્ટ સ્પીચ એના ચેન્જીસ બતાવ્યા છે તમને લોકોને, અને ચેન્જીસ બતાવ્યા પછી અહીંયા તમે અગર ધ્યાનથી જુઓ તો મેં અહીંયા થોડા 4 રૂલ્સ લખ્યા છે. કેમ કે આ બેઝિક સ્પીચ છે. સ્પીચ કેવી રીતે અટેન્ડ કરવી, કેવી રીતે અટેમ્પ્ટ કરવી એના માટેની સૌથી જે ઈઝી મેથડ છે એ તમને બતાવેલી છે. અહીંયા મેં કેટલાક ચેન્જીસ મૂક્યા છે. અહીંયા આઈ થી અગર ધ્યાન આપીએ તો આઈ થી લઈને જેટલા પણ છે અહીંયા લાસ્ટમાં મેં ઓન લખ્યું છે. આનાથી વધારે કોઈ ચેન્જીસ આવતા નથી. આના સિવાયનો કોઈ શબ્દ એવો નથી કે જે આવી જાય અને બદલાતો હોય. ઇન શોર્ટ, તમે આટલા શબ્દ અગર યાદ રાખી લો છો તો તમને ઇનડાયરેક્ટ સ્પીચ પૂરેપૂરી આવડી ગઈ છે. ઠીક છે. એ સિવાય મેં અહીંયા 3 રૂલ્સ જે સૌથી મેઇન રૂલ્સ હોય, જેને ચિહ્નના રૂલ્સ કહીએ આપણે, કે પૂર્ણ વિરામ આવતું હોય, પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય અને ઉદ્ગાર ચિહ્ન આવતું હોય, તો આપણે શું કરવું, તો એના જે તે શબ્દ થતા હોય તે પણ આપણે લગાવી દીધા છે. અને એના સિવાય એક રૂલ એમ મૂક્યો છે કે WH અને હાવ આવતું હોય તો એવા પ્રશ્નાર્થની લાઈનને શું કરવું એ પણ તે આપણે મૂકી દીધું છે. હવે ફક્ત 2 કે 3 મિનિટમાં ઇનડાયરેક્ટ સ્પીચ તમારા મગજમાં ઉતરી જશે. તમે અહીંયા જરા ધ્યાન આપી દો બસ. અહીંયા મેં એક વાક્ય લખ્યું છે કે રામ વોટ આર યુ ડુઈંગ, અને પછી અહીંયા લખેલું છે પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્નનો રૂલ જેને આવડતો હોય એને આ લાઈન આરામથી આવડી જશે. આ રહ્યું પ્રશ્નાર્થ ચિહ્ન. મેં પ્રશ્નાર્થ ચિહ્નમાં લખેલું છે આસ્ક. આસ્કની બાજુમાં આપણે ડબલ ડોટ, સેડ અને સેમિકોલન, જે શિક્ષક જે શબ્દ વાપરતો હોય એ ચિહ્ન બનાવેલું છે. ઠીક છે. તો આપણે એવું કરવાનું છે કે પ્રશ્નાર્થ ચિહ્નવાળી લાઈનમાં આ ડબલ ડોટની જગ્યા ઉપર એટલે કે સેડની જગ્યા ઉપર આસ્ક શબ્દ લગાવવાનો છે. ઠીક છે. એ સિવાય તમે અગર ધ્યાનથી આ તરફ જુઓ તો મેં એવું લખાવેલું છે કે નામનું નામ જ રહે. એટલે કે જે પણ વ્યક્તિનું નામ આપ્યું હોય, ચાહે રામ આપ્યું હોય, ચાહે મનીષ આપ્યું હોય કે ચાહે યુવરાજ આપ્યું હોય, નામનું નામ જ રહે. એટલા માટે આપણે અહીંયા રામ જે છે એમનું નામ રામનું રામ જ રાખ્યું, કેમ કે નામ હતું એટલે નામનું નામ જ રહ્યું. હવે અગર તમે ધ્યાનથી જુઓ તો અહીંયા આપણે ડબલ ડોટ કર્યું હતું. ઠીક છે. અને આ ડબલ ડોટ એટલે કે સેડની જગ્યા ઉપર શું લગાવું, તો અહીંયા નિયમ પ્રમાણે છે કે આસ્ક ને લગાવવું. મેં લગાવી દીધું છે આસ્ક. ઠીક છે. એ પછીથી શું થઈ રહ્યું છે તો એ પછીથી વોટ આવે છે. વોટ. તો WH નો રૂલ હમણાં મેં તમને કહ્યું કે અગર WH કે હાવ આવતું હોય તો એ બધા શબ્દ WH વાળા જેમાં WH લાગે એને WH કહેવાય. તો WH વાળા જેટલા પણ શબ્દો અગર આવતા હોય તો એ શબ્દોને એમના એમ રાખવા અને તેના પછીના જે 2 શબ્દો આવે તેને બદલી દેવા. તમે અગર ધ્યાન આપો તો એ પ્રશ્નાર્થ ચિહ્નના રૂલમાં મેં અહીંયા 1 નંબર અને 2 નંબર આવું લખેલું છે, અને એના પછી આવું કર્યું છે કે 2 નંબર અને 1 નંબર. એટલે કે WH આવતું હોય તો એ શબ્દને એમના એમ રાખવા અને તેના પછીના જે 2 શબ્દો છે એને બદલી દેવા. એટલે આપણે આ વોટ જે છે એને વોટનું વોટ રાખ્યું, કેમ કે WH ને તો એમને એમ રાખવાનું હતું. હવે તેના પછીના 2 શબ્દો ફેરવવાના હતા, એટલે સૌથી પહેલા યુ આવે. તો યુ નું ચેન્જીસ મેં શું લખેલું છે, તો યુ નું લખ્યું છે હી અથવા શી. હવે અહીંયા યુ જે છે રામ જે છે, રામ એ યુ પોતાને તો કહેશે નહીં. યુ નું ગુજરાતી શું થાય, તું અથવા તમે. તો તમે કે તું એ કોને કહી રહ્યા છે, તો એ કહી રહ્યા છે શ્યામને. તો
તો શ્યામ એક છોકરો છે એટલે યુ માં હી અને શી માંથી આપણે હી મૂકવાનું થયું એટલા માટે અહીંયા થઈ ગયું હી. હવે આવે છે આર. આ બે શબ્દને બદલવાના હતા તો યુ નું હી શી થઈ ગયું. હવે આર નું જોઈએ તો આ રહ્યો આર. આર માં શું થઈ રહ્યું છે તો આર માં એ લખ્યું છે વોઝ અને વેર. હવે આર ના બે ચેન્જીસ બતાવેલા છે તો કન્ફ્યુઝન થશે પણ કન્ફ્યુઝનમાં કંઈ જ આવવા જેવું નથી. અહીંયા વોઝ ની સામે લખ્યું છે યુ અને વર ની સામે લખેલું છે વી એટલે કે અગર આર જે છે એ યુ સાથે હોય તો એનું વોઝ કરી દેવું. કેવી રીતે તો યુ નું તો ઓલરેડી હી અને શી થાય છે તો અંગ્રેજી વ્યાકરણનો નિયમ છે કે અગર એક વચન કરતા આવતા હોય એટલે કે સિંગ્યુલર સબ્જેક્ટ આવતા હોય તો એની સાથે વોટ આવે એની સાથે વોઝ આવે. તો હવે આપણે જોઈ લઈએ કે આ યુ નું હી અને આર નું વોઝ. તો નિયમ પ્રમાણે WH ને એમને એમ પણ રાખ્યો તેના પછીના બે શબ્દોને ફેરવી પણ દીધા. હવે આવે છે ડુઈંગ. તો મેં તમને જેમ કહ્યું એમ આટલા ચેન્જીસ જેટલા પણ છે એના સિવાયનો કોઈ પણ શબ્દ આવે એ શબ્દને એમને એમ રાખવો. તો અહીંયા ક્યાંય પણ ડુઈંગ નથી આવતું તો જે નથી જ આવતું એને બદલવાની કઈ પ્રોબ્લેમ જ નથી એટલે ડુઈંગ એમને એમ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે. સવાલમાં ચાહે કોઈ પણ ચિહ્ન હોય જવાબમાં આપણે પૂર્ણ વિરામ કરવું એટલે પૂર્ણ વિરામ કરી દીધું. વેરી ઇઝી લાઈન. એમને હવે સેકન્ડ લાઈન તો દેખો પાછું અહીંયા શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો શ્યામ. નિયમ શું છે નામનું નામ રહે. મેં શ્યામનું શ્યામ કરી દીધું. હવે અહીંયા શું આવે છે ડબલ ડોટ એટલે કે સેટ. હવે આ આવતું હોય ત્યારે હંમેશા ચિહ્ન જોવું. ચિહ્નમાં છે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ ક્યાં ગયું આ રહ્યું. ડબલ ડોટ ક્યાં ગયું આ રહ્યું. તો આ ચિહ્નમાં આવું આવતું હોય તો શું લગાવવાનું છે ટોલ્ડ ધેટ. તો આ રહ્યું ટોલ્ડ ધેટ. ઠીક છે. હવે આ પૂરું થઈ ગયું પછી અહીંયા લખેલું છે આઈ નો મતલબ થાય હું પોતે. તો અહીંયા હું પણ કહી રહ્યું છે શ્યામ. તો આઈ નું શું થઈ રહ્યું છે આઈ નું થાય છે હી અથવા શી. તો શ્યામ એક છોકરો છે એટલા માટે આપણે લગાવી દઈશું ત્યાં હી. પછી આવે છે એમ. તો એમ નું શું થાય તો જલ્દી જોઈએ ક્યાં છે એમ ક્યાં છે આ રહ્યો એમ. તો એમ નું થઈ રહ્યું છે વોઝ. તો અહીંયા લખી દઈશું વોઝ. આ રહ્યું વોઝ. એના પછી શું આવી રહ્યું છે રીડિંગ. તો પાછું અહીંયા જોવાનું છે આપણે તો રીડિંગ છે. તો આઈએનજી વાળો કોઈ શબ્દ ક્યારે પણ આવતો નથી ના બદલાય છે. કમિંગ નું ગોઈંગ થતું હશે બાકી કોઈ શબ્દ નહીં. તો આપણે રીડિંગ ને એમને એમ જ રાખીશું. અને એ બુક તો એ બુક નો તો કોઈ ચેન્જીસ ક્યારે પણ થાય જ તેના. એ બુક નું એ બુક. અને સવાલમાં ગમે તે ચિહ્ન હોય જવાબમાં આપણે પૂર્ણ વિરામ જ કરવું. એટલે આ લાઈન પૂરી થઈ એમને. વેરી ઇઝી. એવી જ હજુ એક બીજી લાઈન તમારા માટે મૂકી છે કેતન વાળી. તો લાઈન એમ છે કેતન ડબલ ડોટ કસિડ વેર આર યુ ગોઈંગ અને પાછું આવી ગયું પ્રશ્નાર્થ ચિહ્ન. તો કેતન નો નિયમ શું છે નામનું નામ રહે એટલે કેતનનું કેતન. સિમ્પલ. એના પછી આવું જ્યારે પણ આવે ત્યારે આપણે ચિહ્ન જોવાનું છે. ચિહ્ન શું છે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થનો રૂલ ક્યાં છે આ રહ્યો. પ્રશ્નાર્થમાં શું કરવું આસ્ક લગાવવું. એના પછી શું કરવું એના પછી બે શબ્દોને ફેરવી દેવા. બીજું શું તો ભાઈ WH અને હાઉ વાળો નિયમ હોય તો એ શબ્દોને એમના એમ રાખવા. તો જલ્દી જોઈ લઈએ. કેતનનું કેતન રાખી લીધું. આ ડબલ ડોટ ની જગ્યા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આસ્ક લગાવી દીધું. હવે WH આવ્યું તો WH નો નિયમ શું હતો તો WH ને તો એમને એમ રાખવાના છે. તો મેં WH વાળા શબ્દને પણ એમને એમ રાખ્યો છે. હવે શું તો એના પછીના બે શબ્દો ફેરવવાનો નિયમ છે એટલે કે યુ પહેલા આગળ આવી જશે. તો યુ નું શું થઈ રહ્યું છે યુ નું થાય છે હી અથવા શી. હવે કેતન યુ કહી રહ્યો છે તો કેતન યુ કોને કહેશે સામે વાળાને. તો કેતન યુ એ સામે કોણ છે કોમલ છે. તો કોમલ ને કહેશે એટલે યુ નું શું થઈ જશે હી શી માંથી શી થઈ જશે એટલે યુ નું કરી દઈશું આપણે શી. અને પાછું આર આવ્યું તો આર અગર યુ સાથે હોય તો વોઝ જ કરવાનું છે એટલે મેં અહીંયા આર નું કરી દીધું વોઝ. અને આઈએનજી વાળો શબ્દ તો ક્યારેય બદલાતો જ નથી એટલે ગોઈંગ નું ગોઈંગ. સવાલમાં જે પણ ચિહ્ન હોય જવાબમાં આપણે ડોટ મૂકવાનું હતું એ મૂકી દીધું આપણે. ઠીક છે. બીજી લાઈન. હવે લાઈન છે કોમલની. ચિહ્ન છે પૂર્ણ વિરામ. તો પહેલા નામ આપેલું છે નામનું નામ રહે એટલે કોમલનું કોમલ. આવું ચિહ્ન જ્યારે પણ આવે ડબલ ડોટ નું એટલે આપણે ચિહ્ન તરફ જવાનું. આ રહ્યું પૂર્ણ વિરામ આ રહ્યું ડબલ ડોટ લગાવવાનું છે ટોલ્ડ ધેટ. આ લગાવી દીધું ટોલ્ડ ધેટ. ઠીક છે. એ પછી અહીંયા શું આવી રહ્યું છે આઈ. આઈ નો નિયમ શું કહી રહ્યો છે હી અથવા શી. અહીંયા આઈ કોના માટે છે આઈ છે કોમલ માટે. કોમલ એક છોકરી છે એટલા માટે આવશે શી. એના પછી એમ તરફ જોઈશું. આ રહ્યું એમ નું થાય વોઝ. તો આપણે અહીંયા એમ નું
કરી દીધું. વોઝ આઈએનજી વાળો શબ્દ ક્યારે બદલાતો નથી એટલે ગોઈંગ નું કરી દીધું ગોઈંગ, અને ટુ સ્કૂલ નું થશે ટુ સ્કૂલ, પૂર્ણ વિરામ નું પૂર્ણ વિરામ. તો વિદ્યાર્થી મિત્રો આટલી જ ઈઝી હોય છે ઇનડાયરેક્ટ સ્પીચ. હું તમને એવું પણ કહી દઉં કે આ તમારી બેઝિક ઇનડાયરેક્ટ સ્પીચ હતી. આમાં ઘણા બધા નિયમ આપણે એડ કરીશું બીજા લેક્ચરમાં, જેમાં પ્લીઝ નો રૂલ લગાવીશું, લેટ્સ નો રૂલ લગાવીશું. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય એ પછી અહીંયા પ્રશ્નાર્થની નીચે પૂર્ણ વિરામ આવતું હોય તો ટોલ્ડ ધેટ નહીં પણ રિપ્લાઇડ ધેટ કે આન્સર્ડ ધેટ કેવી રીતે લગાવવું એ પણ નિયમનો ઉપયોગ કરીશું. પરંતુ આ એક શીખવા માટેની બેઝિક સ્પીચ હતી જે તમને તમારા મગજમાં સીધી ઉતરી જાય, એટલે આપણે ખૂબ જ નાના એવા ઉદાહરણ અનુસાર તમને સમજાવેલ છે. તો આપણે બીજા લેક્ચર્સમાં બહુ જ જલ્દી મળીએ છીએ, જેમાં હું તમને આનાથી આગળના રૂલ શીખવીશ. તમે તમારો સમય આપ્યો, આ વિડીયોને ધ્યાનથી જોયો, અને અગર તમને આ સ્પીચ આવડી ગઈ છે, તમારા મગજમાં કંઈક ઉતર્યું છે, તો આ વિડીયોને ચોક્કસથી લાઈક આપો. ચલો હવે હું તમારી રજા લઉં છું. હું મનીષ ડાબલિયા ફરી એકવાર આવો મજેદાર વિડીયો લઈને તમારી સમક્ષ ખૂબ જ જલ્દી આવીશ. તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ.